નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં. તો મિત્રો, વૃદ્ધ લોકોને દર મહિને મળશે ₹20,000. જાણો કેવી રીતે લાભ મળશે. તો મિત્રો, હવે દરેક વૃદ્ધ લોકોને મળશે મહિને ₹20,000 અને તેનો લાભ કેવી રીતે મેળવવો તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે. તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમામને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. અને મિત્રો, ત્યારબાદ વિગતવાર જાણીએ તો એક વારનું રોકાણ અને પછી દર મહિને કમાણી. નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા અને ગેરંટી ઇન્કમ માટે પોસ્ટ ઓફિસની SC/SS સ્કીમ શ્રેષ્ઠ છે. તેમાં 8.2% વ્યાજ મળે છે અને આ રોકાણની વિગતો આ પ્રમાણે છે. તો એમાં રિટાયરમેન્ટ પછી નિયમિત આવક એ સૌથી મોટી ચિંતા હોય છે. આવી સ્થિતિમાં સરકારની એક ખાસ યોજના વડીલો માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે, જેનું નામ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ એટલે કે SC/SS છે. આ યોજના પોસ્ટ ઓફિસ અને બેંકો દ્વારા ચલાવવામાં આવે છે અને તેમાં રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત માનવામાં આવે છે. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો આ સ્કીમ ખાસ કરીને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવી છે. આ સિવાય 55થી 60 વર્ષની વચ્ચેના એવા લોકો પણ રોકાણ કરી શકે છે જેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે. ડિફેન્સમાંથી નિવૃત્ત થયેલા લોકો 50 વર્ષની ઉંમર પછી પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આનો મુખ્ય ઉદ્દેશ વડીલોને સ્થિર અને ભરોસાપાત્ર આવક આપવાનો છે. SC/SSમાં ખાતું તમે એકલા અથવા તો તમારા જીવનસાથી સાથે મળીને ખોલાવી શકો છો. આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો હોય છે, જેને પાછળથી 3 વર્ષ માટે લંબાવી પણ શકાય છે. રોકાણની શરતો ₹1,000થી થાય છે અને મહત્તમ ₹30 લાખ સુધી રોકાણ કરી શકાય છે. અને ત્યારબાદ જો કોઈ વ્યક્તિ આ યોજનામાં ₹30 લાખનું રોકાણ કરે છે તો તેને વાર્ષિક આશરે ₹2.46 લાખ વ્યાજે મળી શકે છે. જો તેને મહિનાના હિસાબે જોઈએ તો તે લગભગ ₹20,000થી વધુ થાય છે. એટલે કે તે મુદ્દલ રકમને પણ અડ્યા વગર દર મહિને સારી એવી આવક મળી શકાય છે. ત્યારબાદ ટેક્સના મામલામાં પણ આ યોજના કેટલી રાહત આપે છે. તેમાં રોકાણ કરેલી રકમ પણ આવકવેરા અધિનિયમ કલમ 80C હેઠળ ₹1.5 લાખ સુધીની છૂટ મળી શકે છે. જો કે આના પર મળતું વ્યાજ તમારી કુલ આવકમાં ઉમેરાય છે અને તે મુજબ ટેક્સ ચૂકવવો પડે છે. અને ત્યારબાદ ક્યાં ખાતું ખોલાવવું? તો તમે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈને SC/SS એકાઉન્ટ ખોલાવી શકો છો. આ માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટો, બેંક એકાઉન્ટ ડિટેલ અને ઉંમરનો પુરાવો છે. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ વડીલો માટે એક વિશ્વસનીય અને સરળ વિકલ્પ છે. જો તમે અથવા તમારા પરિવારના કોઈ વડીલ નિવૃત્તિની તૈયારી કરી રહ્યા છે તો આ સ્કીમ પર ચોક્કસ વિચાર કરો. અને મિત્રો, વધુ માહિતી માટે નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો સત્તાવાર વેબસાઇટ પર સંપર્ક કરો. રિટાયરમેન્ટ પછી સુરક્ષિત રોકાણ સાથે નિયમિત આવક ઈચ્છે છે. આ યોજના જોખમી દૂર રહીને આર્થિક સ્થિતિ આપવામાં મદદ કરે છે, જેનાથી વડીલો પોતાની જિંદગી આરામથી વિતાવી શકે છે. અને અહીં આપવામાં આવેલ
રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે અને આમાં અમે આપેલી તેમજ તેનું મેનેજમેન્ટ તેને માટે જવાબદાર નથી. કોઈ પણ રોકાણ કરતાં પહેલાં આપણી વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરૂરી લઈને તેમાં રોકાણ કરવું.